તમારામાં કંઈક સત્ય પડ્યું હોય ને તો જગત તમને બહાર લાવે, જગત તમને લાવે. પણ આ બધા મોટા બની ગયા ને અહીંયા પાછા તમે એને મળવા જાઓ ને તો કે અત્યારે બાપુ નહીં મળે, બાપુ આરામમાં છે. હવે બાપુ એ તો તમને આ દુનિયાએ તમને બહાર પાડ્યા છે ને હવે તમે માણસ ના પાડો છો. એટલે અખતરો કરવો હોય તો કરજો. તમારે કંઈક મોટું નામ હોય ને, આપણે વ્યક્તિગત નામ નથી લેવું. આ પાછું બધું મીડિયા વાળા હવે ફોન કરે, બધા જાણો છો પણ આ તો વરાળું કાઢું છું. મોટું જેનું નામ થઈ જાય ને દુનિયામાં કોઈ ન ઓળખતું હોય અને પછી મોટું નામ થઈ જાય ને પછી અહીંયા તમે જાજો મળવા. આ મારા અનુભવ બોલે છે. અને એમાં છે ને અહીંયા પાછા બાયણે બાયુને જ ઉભી રાખી હોય, બાયુ હોય નહીં. અને એ બાયુનો પાવર કેવો હોય તો બેનું ખબર જ હોય. ધોડ્યા જાવો છો અહીંયા કઈ કામ જ નહીં હોય, બાપુને કઈ શાંતિથી હુવા નહીં દેવાના. બાપુ હવે હાંઠીઓ ખોદીને આવ્યા હતા. અરે 500 કિલોમીટર કપાવીને આવ્યા છે. જો અહીંયા કણે તમે જો તમારું મોઢું ન દેખાડો, અરે કોઈ મતલબ નથી બાપુ. એક મને આ 5 જણા ઓળખે ના દુનિયા જો મને સાંભળીને મને બહાર પાડ્યો હોય અને કોઈક દેખ મારા ઘરે આવો ને રાતના 2 વાગે બારણું ખખડાવું જો ઉઘડે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા મારા જિંદગી એવી જીવાય, વાતડિયું વિગતાડિયું જણ જણ જુજવ્યું, જડા જડા માનવી એની હડી હડી વાતડિયું. વાતું ઘણીએ કરવી છે, ક્યાં કરવી? દુકાન તો અહીંયા નખાય બાપુ, ગરાગ હોય અહીંયા નખાય. ક્યાં દુકાન નાખવી? ખાનારા જ નથી મળતા. નાખવું ક્યાં? વાડમાં. અંતરના ઊંડાણની કોક વેથુને કરાય વાત, એની સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. અહીંયા બધા માથા હલાવશે, હમણાં ઉભા થાય છે તો બધા ખંખેરી હાલ્યા જાય છે. આય નાય ભલે પડ્યું, કાંઈ નથી લઈ જવું. અરે મહાપુરુષોએ તમને ને મને આ આપણે આ 10 દિના ઉત્સવ છે, આ બધી શરૂઆત કરી છે. શું ગાંડાય છે બધા? 10 દિના ગણપતિ, 10 દિના માતાજીની નવરાત્રી, 10 દિનો દશામાન, 10 દિના રામાપીર ને 10 દિની દિવાળી ને. આપણે કઈ ધંધો જ નથી. આ કઈક તો આનો હેતુ હશે ને. હવે આ ગણપતિ દાદા કે મા બાપની પરિક્રમા કરી અને એનું નામ મોટું થઈ ગયું એવું ઇતિહાસ બોલે છે. આપણે હતા નહીં તેથી બે ભાઈને કે વાત થયો. જો કે વાત થયો ન હોય, આ તો આપણી આંખ ઉગાડવા હાટું આ બધી વાતો બનાવી છે. ભોળાનાથના દીકરાને બાપુ વાત થાય જ નહીં. હારો ડાયો માણસ એની પરજા વાત નથી કરતી તો ભોળાનાથના છોકરા વાત કરે. પણ આવી વાત મૂકી હોય ને તો જગતને કઈક આંખ ઉગડે. એ બે કઈક પરિક્રમા, ધરતીની પૃથ્વીની પરિક્રમા કરવા માટેની કઈક વાત હતી. ઘણા એમ કે છે કે બે એવો વાત કર્યો કે ઓલો કે હું જબરો ને ઓલો કે હું જબરો, એમાં વાત માથાકૂટ થઈ. ઘણા એવું કે છે કે બેયના લગ્ન હાટું વાતો પડ્યો તો, ઓલો કે મારા પેલા લગ્ન ને ઓલો કે. એટલે આપણને ખબર નથી શેમાં વાત થયો એ, પણ વાત કે થયો તો કે પરિક્રમા કરીને આવે એ મોટો. એટલે કાર્તિક ભગવાન તો નીકળી ગયા. ગણપતિ તો બધાને ખબર એની પાસે વાહન કેવડું, એનું શરીર કેવું. આ કડી ફરતો આંટો મારવો હોય તો 15 દિવસ જાય. પૃથ્વીની પરિક્રમા કેમ કરવી? પણ એને મગજમાં લાઈટ થઈ કે મા બાપને બિહાડી અને એની પરિક્રમા કરું ને એના જેવડી કોઈ પરિક્રમા હોય નહીં. આ ગણપતિ બાપુ જો મા બાપની પરિક્રમા કરે અને દુનિયામાં મોટો થઈ જતો હોય તો આમાં બાપુ જો તમે મા બાપની સેવા ન કરી શકતા હોય તો આ માંડવાનો મતલબ શું? ભગવાન ક્યાંય છે જ નહીં. આ ગણપતિ તમારી અરે વાત કરે પણ તમારા મા બાપના જો બાપુ કાળજા ઠાર્યા હોય તો. બાકી નકર આ ગણપતિ રાજી થતો હોય છે કે તમતાર જે નાખવું એ નાખો, બાકી તમારું જો કાંઈ કામ કરું મને કહેજો. માન બાપ ને બાપુ હાથડી ઠારજો. મારે બાપુ છે ને મારા પ્રોગ્રામ તમે મારા વિડીયો સાંભળતા હોય તેમાં હું કોઈને કાંઈ કહેતો નથી કે મંદિર બંધાવો ને કથાયો બેહાડો ને આ કરો ને તે કરો. હું કહેતો જ નથી. મારી એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક દૂર રહો. બસ આના સિવાય મારી કોઈ ભલામણ હોય જ નહીં. અને એમાં મા બાપની સેવા બાપુ મા બાપના કાળજા ઠારો અને વિધિના ચકડા જો મા બાપના આશીર્વાદ ફેરવી ન નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. મા બાપના કાળજા જેને
ઠાર્યા છે. એને બાપુ હું તો એમ કહું, માને ને બાપને પગે લાગીને જાઓ. આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવા જવું પડે તો મારી છાતીમાં ડામ દઈ દઉં. બાપુ કોઈ દી પગે કોઈને લાગવું ન પડે. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તો એને ખબર હોય કે એની માં ને બાપ ને પગે લાગીને આવ્યો છે. મને ન લાગે તો કાંઈ વાંધો નહીં, ભલે મોજ કરતો. પણ અત્યારે મારા રામ મા બાપ જ કોઈને ગમતા નથી. અને અત્યારની આ ભણેલી પેઢી તમને ન ખબર પડે, તમને નો હિંમત કરતા બોલ. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર. પણ તારી પાસે રોટલો ખાવાનો છે, અમારે જવું ક્યાં? માન બાપ બાપુ જેવા દુનિયામાં કોઈ ભગવાન છે નહીં. ભગવાન ભલે તમારું કોઈને ભગવાન મળ્યો હોય એવો દાખલો હોય તો મને ફોન કરજો. મને અત્યાર સુધી એમ નથી ભેગો થયો. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. લખવું હોય તો લખી લેજો. જો ઈશ્વરનો ભરોસો હોય તો આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વરની હાજરી ન હોય. અને જો કહેતા હોય કે ના ઈશ્વર નથી તો અમારે કોઈને પુરવાર કરવું નથી, તો ક્યાંય છે નહીં. મારો આટા આપણા જેવો છે નહીં. આપણે ગોતી છે આપણા જેવો, એટલે મેળ નથી પડતો. ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી મારો નાથ ન હોય. ભલા આ તમે માંડવા નાખ્યા છે ને એને ખબર જ હોય. આમાં તમે જે 5-25 રૂપિયાનો ફાળો આપ્યો એને ખબર જ હોય. અને આમાં કઈ ખોટું કર્યું સીધી એને ખબર જ હશે. બધા ચોપડા એની પાસે ક્લિયર જ છે. અહીંયા કોઈ પૈસા ખાતું જ નથી. અહીંયા બધો ક્લિયર હિસાબ જ હોય. પણ માં અને બાપ અને રે હું તો એમ કહું કે એક માં હોય, એક જનેતા હોય, હાંજનું ટાણું હોય ને, ઓસરીના ઝેરે માં બેઠી હોય ને તો કોક દી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી. બાપુ કોક દી પૂછજો તો ખબર પડે કે માં શું છે. ભલા માં તો માં છે. એક દેહમાંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી મોટી વાત કહેવાય. અરે પોતાના દેહમાં એક લોહીનું દૂધ કરીને જો બાપુ પાતી હોય ને તમારો મારો ઉછેર કરતી હોય અને ઈ માન બાપ જો રોટલા વગેરેના આટા મારે, ઈ દાણા જોરે બાપુ પતે કોઈ દી. ગમે ત્યાં જાઓ બાપુ ક્યાંય મેળ ન પડે. બાકી તો આપણે જો એક નડવાનું બંધ કરી દે ને તો મારો નાથ તો બાપુ બધી મજા જ કરે. મને તો એમ થાય કે અત્યારે જીવે એવું આવ્યું. લ્યો આપણા લગ્ન થયા તેથી આવા માંડવાનો મેળ નહોતો પડ્યો. બોલો અત્યારે હિલોળ હમણાં વરસાદ મીડ્યો ઝાટકવા તોય આપણે બેઠા જ નહીં રહી. કેટલી સુવિધા, વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું નથી. પણ તોય માણા ના ટાંટિયા તાણે મારી નાખું, તોડી નાખું, મારી. એટલે પણ જ્યાં જાવું છે મારી કાંઈ છે નહીં. રામ આ રામાયણ ને ગીતા ને મહાભારત ને મહાપુરુષો જ બનાવ્યા છે ને આપણા હાટું માર્ગ બતાવવા માટે જ છે કે આમાં જોવો કૌરવ ને પાંડવ જેવા તો આપણે નથી ને, હરિણા કંસ જેવા તો નથી ને, રાવણ જેવા તો નથી ને, કંસ જેવા તો નથી ને. હતા નહોતા થઈ ગયા આપણા સાપરા હાજે ઉડી જાય, ખાવા ધાને નહીં રહે. એક નડવાનું બંધ કરી દો મારા રામ. ઈશ્વર તો બાપુ બધાને અત્યારે છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. કેવું જીવે? કોઈની માથે વજન છે જ નહીં. આખી દુનિયા વજન લઈને જ ફરે. મેં કર્યું તો જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ. માણા આવે ને ત્યાં 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં રામ. જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો. કાંઈ છે જ નહીં વજન. ભલામાં તમને ગમે એ લાગતું હોય મારી આ ચોથી રાત છે ને 4 દી પહેલા ઘરે નીકળ્યો છું. અત્યારે કચ્છમાંથી આવ્યો ડાયરેક્ટ. દયારામભાઈ પૂછો તમારે કઈ કામ જ નહીં હોય. પણ સદાય બાપુ એક માણસનો પ્રેમ જે ખેંચી લાવે ને એના જેવી કોઈ મોટી વાત જ નથી. પ્રેમથી કોઈ મોટી વસ્તુ છે જ નહીં. તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. એને જો તમે પ્રેમ કર્યો હોય તો એ કૂતરું બાપુ
મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે કે આ લુખે છે ક્યાં બટકું રોટલોય નાખ્યો, પૂંછડી પટપટાવી. પ્રેમની જરૂર છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકી ને હેમાળે જાત. પછી ભગવા ભેરી ભૂદરા પ્રેમમાં મારા નાથે બધાયની ઝૂંપડીએ આંટો માર્યો છે. નરસિંહના અહીંયા, મીરાના અહીંયા, સીબી રાજાના અહીંયા, મોરધ્વજ રાજાના અહીંયા, જલારામના અહીંયા, સગાણસાના અહીંયા, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. તો શું લોન લીધી છે એને? 52 કામ કરે ને મારું તમારું એક ન કરે. પણ ભરોસો જ નથી. હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તી હનુમાન આવે કોઈ દી? એને ખબર હોય કે બેટા મારા હલવાનો એટલે બોલસ તું. અરે મારા રામ, એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો તો. ખીલી અમુક વાતો તમને નહીં સાંભળવા મજા આવશે. અને આ બધા નજીક આવતો ને બેહી જાવ ને દુઃખી થાવ. તમે ઉભા રહ્યો ને મને દુઃખ થાય. બેહી જાવ મજા આવે. આ જગ્યા ઘણી બધી આગળ બે આવો. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો તો. ખીલી ઊંધી રાખેલી, માથું દિવાલ પર હતું, અણીયું પર હસોડિયું મારતો હતો. અને રિયો બબડે કે આ કારખાના વાળામાં બુથિયું ક્યાં છે કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એના ભાઈએ જોયું એ ખરેખર ખીલી ઊંધી જ હતી. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. એ આમ પકડીને ચાલીને અહીંથી આમ પકડીને અહીંયા લઈ જાય ને ઇન અણીત પાથરી આવે પછી અહીંયા જઈને મારી. એ કે હા બરોબર. આઈને આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. આખી જિંદગી આટા જ માર્યા, કઈ ન કર્યું. અરે વાતમાં કાંઈ છે જ નહીં. મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ વાતમાં છે નહીં. હું તો જો આટલી ઉંમર છે ને તો બાપુ હિલોળા જ કરું છું. અને મારે બાપુ મોટરસાઇકલે સારું નવું લેવાનો વ્યાજ નહોતો. આ તમે બધા સાંભળવા મળ્યા બાપુ સારામાં સારી ગાડી લઈને ફરું છું. તમને ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે તો કઈ નહીં. પણ આમાંથી કોઈક 5 જણાના આશીર્વાદ અડી ગયા, આપણો મેળ પડી ગયો. નકર હું મારી ઓળખાણ તમને કરાવું કે હું તો ખટારાનો ડ્રાઈવર હતો. આ તમને મારો પરિચય કરાવું થોડોક. ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. એને કોઈ પાણી પાય. હું તો આ બધા માણસ જોયા ને તઈ મને એમ થયું મેં બધા કડી હોરો ખટારો લઈને 500 વખત નીકળ્યો પણ કોઈ અડધી ચાય ન પઈ. અને અત્યારે કે અનોપસી આવે છે, અનોપસી આવે છે. હું તો વિચાર કરું ભગવાનને વિચાર કહેતો હતો ગણપતિ દાદાને, ભાઈ તું ચારે ચકડા ફેરવી નાખ, કઈ નક્કી નહીં. અને વાત આટલી જ છે બાપુ. નીતિ ઉપર તમે હાલો ને એ બાપુ એક દી ત્રાજવે આવે ને આવે. એ બાપુ નોંધ કરી લેજો. એટલો કહેવાનો મારો અર્થ કે હું ખટારાનો ડ્રાઈવર હતો અને હિન્દુસ્તાનનું બાપુ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. બધે આખી દુનિયામાં ખટારો લઈને ફર્યો પણ મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને ગણપતિની સાક્ષીએ કહું છું બાપુ મારી સાથીમાં ડામ દઈ દો જો પુરવાર કરી દો તો. એમ બાપુ જીવનનો સિદ્ધાંત જોઈ મારા મા બાપ કોણ, મારો કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય ને તો મરી જવાય ભલા માણસ. અરે મને હું એક મોળા કામમાં પકડાઈ જાઉં તો બાપુ મારી હાથ પેઢીનું નામ બોલાઈ જાય એવી ખુમારી તો આપણને હોવી જોઈએ ભલા. એની માટે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. સારી મા વગર બાપુ સારા સંતાન કોઈ દે ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે બાપુ જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દે ન થઈ શકે. હારી મા એટલે હું તો આ બેનો દીકરીઓને હાથ જોડીને કહું, અમુક મારી વાતો કડવી લાગશે પણ દરદ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવરે દરદ ન મટે. એટલે મારી વાત અમુક કડવી તો તમને લાગશે પણ હું તો તમને સારા માટે કહું છું. ભવિષ્યમાં મારી વાત બાપુ નોંધ કરવી હોય તો કરી લેજો. અને આપણી વાતની જો કિંમત ન થાય તો બાપુ આપણે, હું છે ને પૈસા કમાવા ભજન શીખ્યો જ નથી. પહેલી વાત જ આ, હું હાચવી ન શકું એટલું મને આપ્યું છે ભગવાને. જમીન છે, જાગીર છે, ગાયો ભેંસું, ઘોડા, વાહન, મકાન કાંઈ ઘટતું નથી. દીકરાના ઘરે દીકરા કાંઈ કરતા કાંઈ આ મારા ઘરે આવી ગયા દયાળન તે પૂછો, કોઈ જાતની કમી નથી. પણ મારો તો હેતુ એક જ છે કે આ દુનિયા જે ઓળા રસ્તે જાય ને હું તો શું સુધારી શકું.
હું તો હાથ જોડીને દુનિયાને ભાઈઓને અને એમાં આ ઉગતી પેઢીને ખાસ કહું કે મા બાપની આબરૂ ને બાપુ ડાઘ લાગે એવું પગલું ન ભરતા. અને એવું પગલું ભરશો તેથી મા બાપની આંતળી જો કકળી જાય ને તેથી તમારી હાથ પેઢીનો વિનાશ થઈ જાય. એક લખવું હોય તો લખી લેજો. માને બાપને બાપુ દુઃખ થાય એવું કોઈ દી કોઈ પગલું ન ભરતા. બેનો દીકરીઓને એટલા માટે ખાસ કહું કે સારા સંતાન માટે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય. હારા દીકરા દે હારા શું અહીંયા ગોદામ છે અહીંયાથી દીકરા હારા દઈ દે. એ તો આપણે વાપવું પડે. અમુક અમુક તમે જો 60-60 વર્ષની હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબ્બોણ ઢાંસ ઢબ્બોણ. હવે જીના મનાણા એના થઈ ગયા તારી હારે ઢબ્બોણ ઢાંસ. તો શું અહીંયા દીકરા થાય? વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે આપણી સંસ્કૃતિ તો તમે જો બાપુ, વડવાની વાતો તો જો, કાંઈક તો યાદ કરો. ખાઓ પીઓ વાપરો, ભગવાને આપ્યું એમાં મારો કોઈ દાવો નથી, પણ બધું માપ હોય. એમાં મોટી સિટીમાં જાવ ને આમ હાલ્યા આવતા હોય તો આપણને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો, અરે બધું તમે જોવો તો દી ઉઠી ગયો. આપણને એમ થાય બોલાવીને બોલાય પછી ડખો થાય કે આ તો બેન હતા. કઈ નક્કી જ નથી થતું. બેનું વાળ કપાવે. બોલો, ભલે કપાવતો હોય કપાવજો, મને કઈ તકલીફ નથી, પણ બાપુ આ બેનુંનો ધંધો છે. અરે સંસ્કૃતિ તો આપણી બાપુ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીની તાકાત હતી કે મહાપુરુષોના ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે. રામ, એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને આજે આ દુનિયા જો તમને મને એક ઈશ્વરના નામથી યાદ કરતા હોય, મહાપુરુષોને યાદ કરતા હોય, તો એને તો બાપુ કંઈક ભોગ આપ્યા છે, કંઈક સમર્પણ કર્યું છે. અને હું તો જાહેરમાં કહું છું કે સમર્પણ બે વ્યક્તિએ કર્યું. એક સંતોએ સમર્પણ કર્યું અને એક દીકરીઓએ સમર્પણ કર્યું. બાકી બીજી વાત ખોટી છે. બીજા બધા દુનિયામાં કહેતા મેં આમાં 5 લાખ આપ્યા ને 10 લાખ આપ્યા, એ સમર્પણ ન કહેવાય. એ બધા નામ હાટું છે. પણ સાધુની ઝૂંપડી આવે ને એમ કે બાપુ મારે આ જોઈએ છે કે લઈ જા, એ સાધુ કહી શકે. અને એક દીકરી 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય ને બાપ જતી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વિયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, એને સમર્પણ કહેવાય. એટલા જ માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે આ મફતમાં કોઈને કાંઈ મળ્યું જ નથી. કાંઈક ભોગ આપ્યા છે, કાંઈક સમર્પણ કર્યું છે. તમને જેવી મોજ આવે ને એવી બાપુ વાતો કરીશ. તમને તમારે જે જોઈએ તમે કહેજો. પણ હમણાં ભાઈએ ગાયું હતું ને એવી કોઈ ફરમાઈશ આપજો એવું મને નથી આવડતું. તારા બંધ દરવાજા ખોલ ને આ ને તેને બધું એવું બધું મને આવડતું નથી. એટલે હું છે ને હું સંતવાણીનો કલાકાર. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈએ ફરમાઈશ આપી. એક મારો ભાઈબંધ કલાકાર ગાતો, હું આમ બેઠો હતો ને તો અહીંયા ચિઠ્ઠીમાં લખીને આપ્યું. એટલે મેં ચિઠ્ઠી વાંચી ને તો એમાં લખ્યું હતું કે મુझे દિલ કી બીમારી હૈ ગાઓ. એટલે મેં કીધું આ ફરમાઈશ તારી છે કોઈ આપી? એ કે મેં લખ્યું. એટલે મેં કીધું માલ પાણી પીડા હોય તાર બાપાને કે બહારની પીડા હોય દવાખાને જા, એમ એ હાટમાં અહીં નથી આવ્યા. ફરમાઈશ દેવા વાળાને બાપુ ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે કાર્યક્રમ શેનો છે એનો બાપુ. પછી ઠીક છે, અમારે પછી તમે અમને બોલાયો એટલે અમારે તમારા ગાણા ગાયા વગર છૂટકો નહીં, કારણ કે અમારે પેમેન્ટ લેવાનું હોય. વળી પા પેમેન્ટમાં વાંધા પડે. એક જગ્યાએ હું બાપુ પ્રોગ્રામમાં ગયો, આ સત્ય હકીકત કહું. એક જગ્યાએ ગયો ને એ મને કે લગ્ન ગીત ગાઓ. મેં કહું લગ્ન ગીત ગાવાનું કામ બેનોનું છે. એ મને કે તમને અમે બોલાવ્યા છે ને. મેં બોલાવ્યા છે વાત બરોબર છે, પણ ભજનનું કહીને બોલાવ્યા હતા. અમારે ભજનનો પ્રોગ્રામ રાખવાનો છે. તો કે પણ પૈસા દેવાના છે. મેં પછી ઠેકડા મારતા અમારા જ હતા દરબાર જ. તે દરબાર વધારે ઠેકડા મારે ને અમારે. મને કે પેમેન્ટ દેવાનું છે. મેં બાપુ બહુ ઠેકડા ન મારશો, દેવાનું છે ને, દીધું નથી ને જી. હું ઉતરી ગયો હેઠો. મેં કહું આ તમારો પ્રોગ્રામ ને આ તમારો માંડવો, આપણે કાંઈ લેખ કર્યો નથી, તમારું પેમેન્ટ મારે જોતું નથી. હવે આટલા બધા ભેગા થયા છો ને હું અહીંયા આવ્યો ને અહીંથી વ્યો છો, તમારી દશા હું હોય પ્રોગ્રામ થાય એવી વાત નથી. પણ બધા એમ નામ સાંભળ્યું કે અનોપસિંહ આવે, ચાલો જાઓ અનોપસિંહ. અને અનોપસિંહ ગાડી લઈને બમ કઈ મૂકે, તમે ક્યાં જાઓ? કેવી દશા થાય? મેં કીધું ભાઈ આપણે પ્રોગ્રામ કરવો નથી ને આપણે લગ્ન ગીત ગાવાય નથી. અને પછી તો મેં કીધું આપણે ભજને નથી ગાવા. અમે કઈ તમારે અહીંયા દાડીએ નથી આવ્યા.
અરે સાંભળવા જેવું સાંભળો ભલામણા. ખાવા પીવાની વસ્તુઓ છે ને તમે એમ કહો કાંઈ ગમે એ ગાવ તો બાપુ એ તો અમારું કામ નથી. રા ભજન છે, સંતવાણી છે બાપુ, એવી કંઈક વાતો હોય, એવી કંઈક રામાયણ ગીતા ભાગવતની વાતો. ઠીક છે, અમે જોક્સ 2-5 કહીને તમને આનંદ કરાવી, તમને રોકી રાખવાનું મહેનત કરી. બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડો. આ રાયડું પાડી અમારા હાટું પાડી, તમારા હાટું પાડતા નથી. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. અમને તો એમ થાય કે આટલા બધા ભેગા થયા છે ને આમાં 5 જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય. બસ આપણો બીજો કોઈ ઈરાદો નથી રાખ. અરે હું તો આખી દુનિયામાં કહું કે હું જે ગામમાં પ્રોગ્રામ કરવા ગયો હોય અને આ મારો દેહ જેદી પડે ને તેદી બાપુ આ કડીમાં મેં પ્રોગ્રામ કર્યો હોય અને આ કડીમાં ખબર પડે કે ઓલા દરબાર વી ગયા જો 5 જણા રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. બસ મારો હિસાબ કોઈ નથી. માણસ પ્રત્યેની જે લાગણી, માણસ પ્રત્યેનો ભાવ, એનો જે પ્રેમ, એની જ મોટી વાત છે ભલામણ. બાકી બીજા કલાકાર કોઈ ખોટા છે એવી મારી વાત નથી. પણ મેં કીધું એમ એની મજબૂરી એને ગૌરાવે. પણ તમારે ફરમાય હું આપી તમારે જોવાનું હોય. કારણ કે પછી તો ગમે ગઈ દે. તમે જે ચિઠ્ઠી આપો એનું ગઈ દે એવું કઈ નથી. હું ગઈ દઉં 2 કડી તો ગમે. અને તમને ક્યાં ખબર પડે કઈ ખોટું ગાયું હોય તો ખબર પડે. કોઈ દી કોઈ રોઈ ગયા. આ હમણાં ઓલા ભાઈએ ગાયું ને મોર થનગાટ કરે, થોર મોર થનગાટ કરે. આ કોઈને ગાયું હતું અને એમાં તમે કઈ સમજ્યા હોય તો ઊંચો હાથ કરો તો લ્યો. આ તમે સમજ્યા હોય તો ઊંચો હાથ કરો તો. કોઈને ગાયું હતું, ક્યારે ગાયું હતું, શું કામ ગાયું હતું, કઈ જગ્યાએ ગાયું હતું, કોઈને ગાયું હતું ખબર છે કોઈને? તબા માથા જલાવવાના કોઈ મતલબ નથી. રામ માલપા જીવનમાં ઉતારવાની વસ્તુ છે આ. એક તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો દેહ બનાવ્યો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. આ સીન સપાટા કરવાનો ધંધો જ નથી. ભજન તો ભજન હોય મારા રામ. મને હમણાં એક ભાઈ કહેતા હતા, મને કે મોબાઈલમાં જોયું તો આવા જ છો, અહીંયા આવ્યા તો આવા જ છો. તો મેં કીધું આમાં મારે જ્યાં ફેરા ફરવાના થાય. હું તો દુનિયાને મેં કીધું કાંઈક મારી પાસે જે કંઈ મારી વાણી રૂપી પ્રસાદી છે હું વેચવા આવું છું. કોઈ કપડાં બદલાવીને હું ડેકોરેશન કરવા નથી આવતો. અને ગમે તેથી મારા ઘરે આવો તો આપણી આ જ પોઝિશન હોય. આમાં કાંઈ બેન આજ મેં લગભગ સવારનો દંતીઓ માથામાં નથી ડાળ્યો. ગમે એવું માથું હોય ભગવાન જા, એની જરૂર નથી. રામ અમારી સાથી ભરાઈ જાય બાપુ. એક અમારું નામ સાંભળીને આટલા જણા ભેગા થાય તો અમારી સાથી ભરી જાય બાપુ. આમાં ડેકોરેશન કરવાની જરૂર જ નથી. ડેકોરેશન શું કહો? અમને એમ થાય અમારા કપડાની ઘરેણાની કોઈ કિંમત નથી બાપુ. આ તમે આટલા બેઠા છો એ જ અમારી કિંમત છે, બાકી કોઈ કિંમત નથી. મારા રામ તમે બધા મારા કરતા પૈસાદાર હશો, સારા મકાન હશે, બુદ્ધિશાળી હશો, બધું હશો, પણ તમે હેઠે બેઠા છો ને અમને અત્યારે ચડાવ્યા છે ત્યાં અમને એમ થાય કે મારા ગુરુની મારા મા બાપની કેવડી મોટી કૃપા કે આ બધા મને સાંભળવા ભેગા થયા છે. એટલે જ બાપુ એક વાણી તમને કરીને કહું કે જે મહાપુરુષોએ ભજન કર્યા છે બહુ બાપુ. ભજનમાં છે ને તમે આનું મંથન કરો ને તો જ બાપુ ખબર પડે. દૂધ હોય ને દૂધ, એમાં દીવો કરો ને તો થાય નહીં. દૂધમાં તમે વાટ મૂકી અને દીવો કરો તો ન થાય ને. ઘી એમાં જ પીડ્યું હોય, એને મંથન કરીને ઘી બહાર કાઢીને પછી દીવો કરો ને તો થાય. આ ભજન તમે જો મંથન ન કરો ને તો તમને અહીંયા જ મજા આવે. બહાર નીકળો એટલે હતા એવા ને એવા થઈ જાય. મંથન કરો તો બાપુ ભજનનો જે સ્વાદ છે ને એવો સ્વાદ તમને કોઈ દુનિયાની આઈટમમાં નહીં આવે. એટલે મહાપુરુષો એક વાણીમાં એવું કહે છે, એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા
તેલકડામાં તળતા ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા કયા કાપી જેને ત્રાજવે તોડી સાધુડા હે માળે ગળતા સંતને સંત બનારે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં નથી મફતમાં જેલ કડામાં તળાણા જેલમાં ગયા ઝેર પીધા ફૂળીએ ચડ્યા કરવત મુકાવ્યા બાપુ તમે દીકરા કાપ્યા વિચાર કરજો બૈરા આપ્યા એમ નામ દુનિયામાં કાંઈ નામ નથી રહેતા પણ ભજન સમજવા માટે ભજન કરવા માટે બાપુ સદગુરુનો સથવારો જોવે સદગુરુ સિવાય બાપુ કોઈ નિહાળમાં ભણાવતું નથી એવા જો સંતનું સાનિધ્ય મળી જાય એવા કોઈ સદગુરુનો સથવારો મળી જાય અને જો તમને તમે ક્યાંથી આવ્યા છો ક્યાં છો અને ક્યાં જવાનું છે આની ખબર ન પડે તો બાપુ દુનિયામાં સમજી લેજો માણાનો અવતાર ફોગટવી બાકી 84 લાખ જીવ છે ને એમાં માણા સિવાય કોઈ ભજન ન કરી શકે બાપુ એક લખી લેજો માણસનો અવતાર એક જ છે કે તમે તમારી ઓળખાણ કરી શકો આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા કોઈ પોતાની ઓળખાણ ન કરી શકે તમે ધારો આ જેટલું દેખાય છે એટલું બધું માણાએ બનાવ્યું આ તમારા અને મારા નજરની સામે આ વાહન મકાન આ ડોમ આ એરોપ્લેન કોઈ બી વસ્તુ દેખાય આ બધું બનાવ્યું કોને માણાએ તો માણાએ કેવી રીતે બનાવ્યું બુદ્ધિથી અને બુદ્ધિ આપી કોઈને ઓલાએ ઈ બુદ્ધિથી જો આપણે આટલો વિકાસ કરી શકતા હોય તો બુદ્ધિ આપવા વાળાને આપણે ન ગોતી શકીએ અને ઈ જડે ને તો બાપુ આપણો મેળ પડી જાય બાકી આ તો ઠીક છે આ બધું અત્યારે આધુનિક યુગ છે એટલે બધા પૈસા હાટું કરે કમાવા હાટું કરે નામ માટે કરે આ કરે છે કઈ ખોટું છે એવી મારી વાત નથી પણ જ્યાં સુધી ઓલાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સમજી લેજો બાપુ આપણો આંટો છે ઈશ્વરની જો અનુભૂતિ થાય દાસી જીવન 18માં ગુરુ ભીમ મળ્યા અને ભીમ મળ્યા પછી ભીમ ભેટ્યા અને ભ્રમણા ભાંગી બાપુ ભીમ કે છે દાસી જીવનને ભીમ સાહેબ કે આટલા બધા ઠેકડા શેનો ફરસ તારું નામ શું ઈ કે દાસી જીવન તો ભીમ સાહેબ કે છે દાસી જીવન તો આ પૂતળાનું નામ છે હું તારું નામ પૂછું છું અને બાપુ દાસી જીવન હલવાના હો એ કે આ સાતી ના ગાલ ને આ કપાળ ને આ માથું ને તારું જીવન તો ક્યાં મને નથી ખબર પડતી એ કે બાપુ આ તો મને નથી ખબર તો હેનો ઠેકડા ફરસ એ લાકડી પડે એના પગમાં પડ્યા ગુરુ મહારાજ આ મને માર્ગ બતાવો બાપુ 18માં ગુરુ ભીમ મળ્યા એને ગુરુ અને શિષ્યના નાતાની જો ખબર ન પડતી હોય તો ગુરુનું કંઠિયું બાંધીને કરવાનું હું આપણી કઈક માંગ હોવી જોઈએ અને ગુરુને કઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ ચેલા કઈ માંગતા નથી ને ગુરુ કઈ દેતા નથી હાલ્યું છે ગુરુ અને શિષ્યના નાતા છે ને બાપુ ઈશ્વરને અને ભગતને અને ભગવાનને જે નાતા છે ને એવા નાતા છે પણ આપણી કઈક એવી માંગ હોવી જોઈએ એનો એક તમને દાખલો રામાયણનો આપું સબરી એક ભીલની દીકરી હતી વિચાર કરજો 10-12 વર્ષની દીકરી વગડામાં જેનું જીવન માલ ઢોર ને પશુ જેવું જેની જિંદગી કોઈ અભ્યાસ નહીં કોઈ ભણતર નહીં કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે અને એક જ શબ્દ પકડીને 8-10 વર્ષની દીકરી બેહી ગઈ હો ભાઈ રોજે રોજ આંગણું વાળે સાફ સૂફ કરે અને રાહ જોઈને બે
કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી પાછો ઈનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 60-80 વર્ષની ઉંમર થઈ ગઈ અને બાપુ આમ નેજવા કરી કરીને જોવે કે મારો રામ કેદી આવશે. પીડા જાગવી જોવે અંદરથી બાપુ, પીડા જાગવી જોવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી ઉગે. ગુમડાનું છે ને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. સબરી રાહ જોઈને કહે છે કે મારા રામ હજી કેમ નો આવ્યો, મારે જવાનો સમય થઈ ગયો. છેલ્લી ઘડી, છેલ્લી અવસ્થા. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી બે માં ભગવતી સીતાની શોધ કરવા માટે નીકળ્યા. અને સબરીનો મલક આવ્યો ને, ત્યાં આવી અને જોવે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે લક્ષ્મણ, ઓલી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષનાગનો અવતાર પણ બાપુ ભક્તિ સબરીની જોઈને ધ્રુજી ગયો ભાઈ. અરે તારી ભલી થાય તારી, મારા ભાઈના નામ ઉપર આને આટલી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું છે રામ આવશે, હજી નો આવ્યા. હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું તો મેં કઈ પૂછ્યું નહીં. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો, જિંદગીમાં કોઈ દી ખોટું પડે નહીં. રામ ગુરુ મહારાજ ઉપર બાપુ જો ભરોસો હોય તો ની વાત છે. લક્ષ્મણ